હે વોટ્સઅપ ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજનો બ્લોગ તમે છેલ્લે સુધી જો મજા આવશે. એમ ને આજે તો કપડા મસ્ત કોકા મસ્ત પહેલા હાઈ એમ કે નહીં હવે ફોટા પાડવાનું થઈ ગયેલો ઓકે ફોટા પાડવાના તો ફોટા પાડ્યા છે તમને જો હવે બનાવતા છે તે બધું બતાવું ચાલો આ બાજુ પૂરી વણ્યા કરતા છે આ લોકો દાળ હા દાળ બનાવતા છે ઓહો આ ચોખા બની ગયા છે નામાં શાક છે શાક ના બાજુ આ લોકો ગેમ રમે કઈ કામ નહીં કરા બેહી રહેલા હાલા બધા આ મારી ભાભી છે આ બંને ભાભી છે બરાબર ને આ બાજુ મારી બેન ના મારી આ છે મારી મમ્મીની માસી એટલે મારી કોણ થઈ તમે કે કોમેન્ટ કરી દેજો આ બાજુ ખેતવી બાલ મંદિર ની જાની કે આજે હું ની જવાનું કોણ હતો ફોન લાવની ફોન જ આપી દે લાવ બધા કામ કરે ને અમે આ બાજુ છે ને ગેમ કા ચોણા દાણા આ બાજુ આ ગેમ રમે આ લોકો બધા કામ કરે તે બાજુ કામ કરે આ બાજુ કામ કરે નામ બેહી રહેતા મેં તારી ગો પાઈ તો ગાઈસ હમણાં છે ને આરતી ભાર ને એ બધું પતી ગયું છે બધું જમાડવાના છે તો તમને બતાવું છે આગળ બ્લોગમાં शिवली बोल कुछ लाइक भी सब्सक्राइब लाइक करजो सब्सक्राइब करजो मारा भाई ने दाल चोखा कचुम्बर શાક ખમણ પછી પૂરી શાક પૂરી દાળ છે રેતાદાર કામ પેલું દાળ જમવાને તો આવી જાય બધા હા પસંદ લેવાના હોય તો આવી જાય આ તા કોકા આપવાની કે મને આપવાની હે ની કે हम आपता से चल यस भाई हूं के कई बोल हारे हाँ पाको ज पापा हूं के हाँ चल बोल हूं के कल्पू भाई हाँ એવું કે એટલે અને આ લાડુ છે બાકી રહી ગયેલા હતા લાડુ હા એવું કે પૂરી એટલે લઈ લેલું આ બાકી હતું જોયે નહીં શાક શાક એમ કે बात तो सही है दौड़ना तो पड़ता है उसके धंधे का प्रमुख बताओ कौन से दिस इज प्रमुख यहाँ के પ્રમુખ ની મને સેવક છે પ્રમુખ ને તમને ગાંધી બાપુના ટોન વાંદરા એમ કહે તો ખબર આંધળો બેરો ને કયો આવે બીજો ગુંગો તમને બતાવું આ જો બે અહીંયા સલ્લા દેખાઈ ગયા મને જોવા મળી ગયા એક હાલું એક આવી રહ્યું કઈ અહીંયા બીજું કઈ યુતે ત્રીજો તેલ લો તે દોડાય નહીં તો સારું ભાગવું પડશે મને તમારા પછી ભાગો જોરો છે તુજે ગાઈસ તે યાર મારા બધા જમરૂ ખાઈ એ દંડો જેવો લઈને ઉભી રહેલો હામાં વોચમેન હું વાત કરે આજો ને આ રજા લઈ આવ્યા જો ને રજા લઈ આવ્યા પેલી કા હે જો આ સીઝન પણ કેરી ચાલો બહુ બોલો હું કારણ આ કેટલી હોય તો કઈ બોલે નહીં ની ત્યારે એમ તો બોકે કે વિડીયો માં લે એમ એ ઓ મા ગોડ કોડું લાગ્યું એમ કે તમારે ને તો ફાયદો બહુ પડે હવે બધું ખાવા બહુ મળે આપણને આવું ખાવા બહુ મળે બધું આપણને કેરી છે કેળ છે કેળા બધી સીઝન માં મળે હા બોલ હું કઈ દમ ભાઈ બોલે તો ભાઈ મને કે ત્યાં કે મેં તો કહી દે એની જાણ ભાઈ ચીની બોલ હું કઈ તું આ બે स्पेशल आना चाइना थी बोलावले से बन चुके हैं इसका मैंने ले लिया ए उबीरा टूट जाए तारा ने मारा वजन थी टूट जाए उबीरा ले तू दे ले કેવું લેને કાઢ દે વટા ને नहीं बोले फिर वही बात आ जाएगी जो गरीब हो ना आदमी अरे छोटा बहू के नाला कोयरा बनी गेला हम हाय गाइस हम के नहीं હું કરે મામ ખા ને બાકી રહી ગયેલા તો બ્લોગ માં લેવા તો આપણે જો બતાવું તમને બરાબર એ મીત હરમાઈ કેમ ડુગ્ગો અને નીલ આ ગુલુ આ તમને બતાવ્યા તે બરાબર હવે જોવો ને આ બાજુ શું થયું ये वो हाँ बहुत शर्माता है ये लोग आ बाजू से
આ આમને બહુ આવવાનું છે બ્લોગમાં. આમને પણ આ બાજુ એમ ખાવ ને એમ કરો ને આ લોકો આ બાજુ વાસણ માંજી રહ્યા છે બરાબર. એમ કર દે એમ કર ની. હા એમ ગીટલી ભાઈ તું કર ને એમ. હા એમ બસ ચાલો બધાને જમાડીને પછી હવે લાસ્ટમાં અમે બેઠા છે બરાબર. આજે લો સો અહીંયા ચોખા જે બાકી છે. મેરે સાથ ये है चीनी. બસ તમને બહુ વાર વિડીયો મળી જશે. ચાલો ખાઈ લેમ ને બરાબર. અમે જમી લીધું ને હવે છે ને આ નારિયેલ વાળું નારિયેલ બનતા છે એનો હાર બનાવતા છે. હાર તોરણ બનાવતા છે ને. આ આમાં 5 આવે ના 5નું આ બીજા 5નું બનાવશું. નાને રેસો કહેવાય રેસો. આ બાજુ આપણે ડુગ્ગસભાઈ લાગેલા છે નીલભાઈ. ઓહ લાગ જોર લગાવ ને वो अलग ही लेवल का बंदा था. गाइस ठंडा पीता से ना लोग શું કહેવાય બને માતાજીનો થાળનો પ્રસાદ બનાવતા. હા એમ કહી દેવાની. કઈ નહીં તા હવે આરતી કરવાના છે. ચાલો તમને બતાવું. कर्पूर गौरम करुणावतारम मंगलम पुंडरीकाक्षे मंगलाय तनोहरि. ઓકે તો ગાઈસ અત્યારે વાગ્યા છે રાતના 1 વાગેલા છે બરાબર. ને અહીંયા બધું છે ને જાગરણ કરતા છે બધા. આ જો અહીંયા આ બાજુ છે ને આ બાજુ છે તે પેલા ગીત વગાડ્યા કરતા છે. જોવો ને ઘેરા મેં તારી ગોપાઈ ઓ જો ને ઓય ભજીયા ચાય આ તો છેલ્લા બચ્યા તે હા 12 વાગ્યાના તો અમે બાકી તો છે. હું કે બોલ તું બાકી રહી ગયેલા ખાવાના એવું કે ત્યારે ખાવા જય ફેરી કાઢે મૂળ ફેરી. કોથળા લાવવાના ને પેલા બહાર કાઢી કોપી આવી બસી કાઢી કોણ રે હવે નદીએ પહોંચી ગયેલા છે. દશામાનું વિસર્જન કરવાના છે અને વરસાદ પણ આવતો છે. ચાલુ થઈ ગયો છે હમણાં આવ્યા ને લાઈટ પણ બતાવીએ.
પ્રસાદ ગાઈસ. ફાઇનલી ગાઈસ અમે દશામાનું વિસર્જન કરી દીધું છે. હવે આ કઈને 10 દિવસ યાદ આવશે મને. આજે રાત જોઈ ગાઈસ. તો ગાઈસ તમને બ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો. ચાલો આપણે મજા આવે આપણે બીજા બ્લોગમાં. બરાબર, ટાટા બાય બાય.